ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ટ્રેડ યુનિયન્સ દ્વારા વિવિધ માંગણીઓ સાથેનું આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું હતું. ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ટ્રેડ યુનિયન્સ સાથે ગુજરાતના જુદા જુદા ટ્રેડ યુનિયનો, ઓલ ગુજરાત જાહેર બાંધકામ મજૂર મંડળ, મહાગુજરાત ગ્રામ પંચાયત કર્મચારી યુનિયન, વિવિધ મંડળીઓ, વન કામદારો તથા અન્ય મંડળીઓમાં કામ કરતા કર્મચારીઓને લઘુત્તમ વેતન મુજબના લાભો અપાવવા, જંગલની જમીનના દાવાઓની પુનઃ સમીક્ષા કરવા, મહાગુજરાત આંગણવાડી કર્મચારી યુનિયન, આશા વર્કર યુનિયન, મધ્યાહન ભોજન યોજના મહિલા કર્મચારી યુનિયનની પગાર વધારો, બીપીએલની યાદીમાં સમાવેશ કરવા, સરકારી કર્મચારી તરીકે જાહેર કરવા, સરકારી મફત મકાન આપવા, સાયકલ, મોબાઈલ, દર વર્ષે 2 વખત 2 સેટ યુનિફોર્મ, કિટબેગ, છત્રી, પગરખા તથા જરૂરી સહાયક સામગ્રી આપવા, મફતમાં સ્વાસ્થ્ય સુવિધા આપવા, વીમા દ્વારા સુરક્ષા તથા ખતરા ભથ્થુઓ અને નોકરી ઉપર સુરક્ષા આપવા જેવી બાબતોની માગણી કરતું આવેદનપત્ર ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ટ્રેડ યુનિયન્સ દ્વારા અધિક કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સીપીઆઈના ગુજરાત પ્રભારી રંજન ગાંગુલી, સીપીઆઈ જિલ્લા કમિટી મંત્રી દશરથ સિંહાલી, મહાગુજરાત આંગણવાડી કર્મચારી યુનિયનના પ્રમુખ સુમિત્રાબેન હાડા, ગવાનભાઈ પગી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગરના પ્રતિનિધિ બિંદેશ માંડલિયા સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.